મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. સદગુરુને શરણે નમો. આને માગો પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુદેવજીઓ. હરિ રસયામૃત સ્વાદ. સદગુરુ ઉતરાયવની મહે. આને હરવા સકળ સંદેહ. પાપીને પાવન કરવા. ધર્યો ભગવંત દે. છાયા તું બડો ધણી. આને તુજસે બડો નહીં કોઈ. જેના સિર પર તેરો હાથ है वही जग में बड़ो होय. सदगुरु મહારાજની જય. ખૂબ આનંદ કરાવ્યો નીરુ બાપુએ, આત્મારામ બાપુએ, દામજીરામ મહારાજે. આજનો દિવસ આપણને જે અમૂલક લાભ લેવા માટે મળ્યો છે, ગણેશ બાપા નિમિત્ત છે. એ નિમિત્તે આપણે અહીંયા ભજન સત્સંગ કરવા માટે ભેગા થયા છીએ. અરસ પરસ એકબીજાનો દર્શન કરી અને કૃત્ય થઈએ છીએ. કારણ કે ઈશ્વરી તત્વ પ્રગટ છે, વ્યાપક છે. અને વ્યાપક ન હોય તો સૃષ્ટિ ચાલે નહીં. પણ જેને જેને એનો અનુભવ કર્યો હોય એને ખબર છે. આ અનુભવનો દેશ છે અને અનુભવ પામવાનો છે, દેખાડવાની વસ્તુ નથી. પણ જે આપ જીવની પાછળ ભજન સત્સંગ થાય, કારણ કે એનું જીવન એવું સરળ અને નિખાલસ હોય, એની પાછળ ભજન સત્સંગ થાય છે. બાકી જે ઘરે હરિકથા કીર્તન નહીં, જે ઘરે નહીં સત્સંગા, वो घर जमड़ा डेरा देना, સાંજ પડે શમશાના. જ્યાં હરિકથા કીર્તન થતું નથી, સંત સમાગમ થતો નથી, ઈ ઘર હાંજ પડે ને તો શમશાન જેવું બેકાર લાગે છે. પણ જેને જેને સદગુરુની શાન મળી છે અને એનું ભજન કરી લીધું ને, એનો ઉદ્ધાર થઈ ગયો છે. એનો ઉદ્ધાર થઈ ગયો છે. અને જો ઉદ્ધાર ન થતો હોય તો ઇતિહાસને પાને આના નામ લખાણા ન હોય. અને વસ્તુ આપણને 16 વાલને એક રતિ મળી છે, એમાં કોઈ સંશય કરવા જેવું નથી. પણ અનુભવ કરવો પડે. અને જેને અનુભવ કર્યો એને આનંદ થયો છે. એટલે સંતો કહે છે, આજ તો વર્તાની આનંદ લીલા મારી બહેની. ઓ બહેની, મને ભીતર સદગુરુ મળ્યા. જો સદગુરુ મળ્યા હોય તો એની એંધાણી આપી દીધી. આજ તો વર્તાની આનંદ લીલાઓ બેની. બેની, મને ભીતર સદગુરુ મળ્યા. સદગુરુ મળ્યા તો ક્યાં મળ્યા? તો કે દિલ ભીતર ભાણ ઉગ્યા અને શોભા સગળી ભાવે. સુન મંગળમાં મારો શ્યામ બિરાજે, એવી ત્રિકુટીમાં લાગી મને તાળી. હો બેની, બેની, મને ભીતર સદગુરુ મળ્યા. તો સદગુરુ મહારાજ વ્યાપક છે, ભીતર છે ને બહાર નથી. ભીતર જોઉં તો બહાર અને બહાર જોઉં તો ભીતર. વ્યાપક દર્શાય, કારણ કે એનો અનુભવ કરે. તો આ દેહની અંદર અનુભવ કરવાનો.
કારણ કે 52 તત્વોનો આપણો દેહ છે. 52 બજારો અને 84 સોટા પણ મોલ કંચન ના કીધા. કારણ કે આ 5 તત્વોનો દેહ છે અને આની અંદર બોલવા વાળો આવ્યો ને ત્યારે આ સોના જેવો કંચનનો દેહ બન્યો છે. 52 બજારો 84 સોટા અને મોલ કંચન ના કીધા. અધર ઝરૂકે મારા સદગુરુ બેઠા, દોઈકર જોડીને આસન દીધા. હો બેની બેની મને ભીતર સદગુરુ મળ્યા. આ સદગુરુની વાત છે. પણ સદગુરુ ક્યારે મળે? જો ઘાટ ગુરુની સાથ મળે તો વ્યાપકના દર્શન થાય અને તો અનુભવ થાય. અને કીધું છે સુનતા છરી આસમાન, નખ શીખ નેણે નિરખ્યા. કારણ કે નખથી શિખા સુધી પોતાની અંદર જો નક્કી થાય તો ઈશ્વર તત્વ વ્યાપક છે એવો અનુભવ થાય. અને ઘટો ઘટમાં એક જ તત્વ રમી રહ્યું છે ને એ નક્કીપણું થાય. જ્યાં સુધી નક્કીપણું નથી થતું ત્યાં સુધી હમણાં બાપુએ કીધું તો બીજો જાણીને બીતો ફરે છે, એક સતા બીક કોની ધરે છે. રાખ હિંમત તું નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. કારણ કે ગુરુ છે ને આમાંથી છોડાવનાર કોઈ હોય તો સદગુરુ છે. કારણ કે આ દેહ છે ને એ કાયા કાળનો છારો છે. ગમે માને આપણે હાચવીએ તો એક દી કાળ કોળિયો કરી જશે. આ દેહ છે એ આવન જાવન વાળો છે, પણ આની અંદર જે બોલવા વાળો છે એનો નાશ છે નહીં. આ બોલે બીજો નથી, વ્યાપક બોલી રહ્યો છે. બોલે બીજો નહીં છે પરમેશ્વર પોતે, પણ અજ્ઞાની ને રાંધળા એને આઘા રહીને ગોતે. વસ્તુ ખોવાની પોતાના ઘરમાં અને ગોતે છેટે છેટે. પડ્યું છે ના ગોતે નહીં, છેટે છેટે ગોતે. તીર્થ યાત્રા બહુ કરે, જાય બદ્રીને બેટે. પડ્યું છે ના ગોતે નહીં, ગોતે છેટે છેટે. કામ વાસના બહુ ફેલાવે અને નજર નો રાખે નેઠે. કારણ કે આ તો નુરત સુરત ની સાધના પ્રેમી જન હોય ઈ પાવે. અંધારું ટળે એની આંખનું તો નૂર નજર में આવે. દિલ ભીતર ભાન ઉજા, શોભા સઘળી ભાળી. ત્યારે બધે શૂન્ય મંડળમાં શ્યામ નો અનુભવ થાય. શૂન્ય મંડળ સિવાય જો આગા ગયા તો અધોગતિમાં જાય એવું સમજી લેવાનું. જીવન બાપા કે છે, જીવન બાપા એવું કીધું નહીં, જીવન બાપાએ એવું કીધું છે, જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તોડ, જીલમિલ જ્યોતિ જ્યાં જળહળે વર્ષે નિર્મળ નૂર. જીવન 5 તત્વ 3 ગુણ 5-25 મેલો વિચારી મંથન કરીને ગોતો એના મૂળને અને તત્વને લેજો તારી. તત્વને ઓળખવાનું છે. કારણ કે જ્યાં સુધી તત્વને ઓળખાય ત્યાં સુધી આ તત્વ છે ને એ આની અંદર સબર ભર્યું છે, વ્યાપક છે, પણ એને ઓળખવા વાળા કેટલા. અને કીધું સુરતા છડી આસમાન, નખશીખ નેણે નિરખ્યા. પ્રેમના કર્યા પાથરણા અને અંગના કર્યા ઓશિકણ. મારા ગુરુજીને ભાળી હું તો હરખી. હો બેની બેની મને ભીતર સદગુરુ મળ્યા. કારણ કે આ ભીતરનો ખેલ છે. બાર ભીતર એક નિરંતર ઘોર ગગન में ગાજે છે, પણ અનુભવ તો પોતાએ કરવો પડે. એટલે કીધું ઘડી ઘડીના ઘડિયાળા વાગે, છત્રી શ્રાગ ને સિંગી. તેજ તખત પર મારા સદગુરુ બેઠા, ના ઝાલર વાગે ઝીણી ઝીણી. હો બેની મને ભીતર સદગુરુ મળ્યા. ભીતર આ અનુભવનો દેશ. આ બધા સંતોએ અનુભવ કરી કરીને લખ્યું છે. એમ નામ નથી લખ્યું. પણ એના માટે શું કરવું પડે તો કે સત નામનો સિતાર લઈ અને ગુણ તખત પર ગાયો. લક્ષ્મી સાહેબ ગુરુ કર્મણ શરણે.
આવો પ્રગટ પ્યાલો ગુરુએ પાયો. ઓ બેને મને ભીતર સદગુરુ મળ્યા. તો સદગુરુ મળ્યા હોય તો આપણું જીવન કેવું બને એની ઉપર વાણી છે કે આજે મારે મંદિરે સદગુરુ આયા. કે આજે મારે મંદિરે સદગુરુ આયા. એજી મારા દિલમાં બહુ બહુ ભાયા. કે આજે મારે મંદિરે સદગુરુ આયા. કે આજે મારે મંદિરે સદગુરુ આયા. આપણા મંદિરિયામાં સદગુરુ આવે ને ત્યારે શું થાય તો કે પ્રેમ પુષ્પને માળા ગુથીને સદગુરુ કંઠે ધરાયા. પ્રેમ પુષ્પને માળા ગુથીને સદગુરુ કંઠે પ્રેમને પ્રાગટ્ય થાય. પછી તો કે અંતર્યો માળકા ભરી ભરીને લડી લડીને વધાવ્યા. કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા. કે આજે મારે મંદિરે સદગુરુ આયા. અંતરના ઉમળકાથી એવો ભાવ વિભોર થઈ જાય કે મારા સદગુરુ આવ્યા. એવો ભાવ વિભોર, ભાવ પ્રગટ થાય, પ્રેમ પ્રગટ થાય. આ તો પ્રેમના પ્રદેશની વાત છે અને વેમ હોય ત્યાં સુધી પ્રેમના પ્રદેશમાં જવાતું નથી. અને કીધું છે શુદ્ધ ભાવ રૂપે ગાદે કરીને તે પર ગુરુજી બિરાજા. શુદ્ધ ભાવની ગાદી કરીને તે પર ગુરુજી બિરાજા. સદગુરુ રૂપે તકિયો મૂક્યો. સદગુરુ રૂપી તકિયો મૂક્યો. ગુરુજી ઘડા હરે ખાયા. કે આજે મારે મંદિરે સદગુરુ આયા. કે આજે મારે મંદિરે સદગુરુ આયા. કદાચ આ ગાદી કરીને તો આ ગાદી તો ભૌતિક છે પણ ગાદી એવી કરવાની છે શુદ્ધ ભાવ. જ્યાં સુધી શુદ્ધ ભાવ ના પ્રગટે ત્યાં સુધી સદગુણ આવે નહીં. શુદ્ધ ભાવ રૂપી ગાદી કરી તેના ઉપર ગુરુજી બિરાજે અને શુદ્ધ ભાવ રૂપી તકિયો મૂક્યો. આ તકિયો તો ભૌતિક છે પણ સદગુણ રૂપી તકિયો જ્યારે મૂકે ને ત્યારે ગુરુજી ઘણા હરખાયા. ગુરુ મહારાજ ક્યારે રાજી થાય કે મેં જે વસ્તુ વાવી છે ને એ આમાં કંઈક દેખાય છે, આમાં કંઈક દેખાય છે. આ બીજ વાવ્યું છે એ ખારા ખેતરમાં નથી વાવ્યું, એનું કાંઈક પરિણામ મળે અને ગુરુજી રાજી થાય. સદગુણ રૂપી તકિયો મૂક્યો, ગુરુજી ઘણા હરખાયા. આજ મારે મંદિરે સદગુરુ આવ્યા. આ તો આખી ગાદીનો ઉપદેશ છે. એટલે કીધું છે તન મન ધન અર્પણ કરીને સદગુરુ સેવે સાધુ કાયા. પણ કરીને ગુરુ કરણ ચરણ પખાળી શરણામૃત લીધા. દિલમાં હરખનો માયા. ચરણ પખાળી શરણામૃત લીધા. દિલમાં હરખનો માયા. લોક લાજથી મુક્ત રહીને
શીશ ઝુકાયા કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા. ચરણ પખાળી શરણામૃત લીધા. કબીરનો આજ છે, આए वे संत को आदर दीजिए, શરણ પખાળી શરણામૃત લીજીએ. કારણ કે સંતોના આગળ પુરાવા છે. એમ સદગુરુ શરણે જાઈને ત્યારે શરણ પખાળી શરણામૃત લીધા અને દિલમાં હરખનો માયા. લોક લાજથી મુક્ત રહીને જગત હું કહેશે એનો જે વિચાર ન કરીએ કે ઈ આ પદને પામીએ કે જ્યાં સુધી આ પદને પામવા માટે એવો વિચાર કરે જગત હું કહેશે કાલ, આવો જેને વિચાર કર્યો છે ને એનેથી પદ બહુ આઘું છે. કારણ કે આ તો અનુભવ કરે અને અનુભવના શબ્દો જ્યારે નીકળે ને ત્યારે એમ થાય કે ઓ મારા ગુરુજીએ કોઈ ખામી રાખી નથી. દેવું દારિદ્ર હું તો સર્વેરે વામી, અખૂટ ભંડાર આપ્યો રાખી ન ખામી નાથ. વારી વારી જાઉં મારા ગુરુજીને આજે, વારી વારી જાઉં મારા ગુરુજીને આજે. પછી હું કહે છે તન મન ધન અર્પણ કરીને સદગુરુ કાંતે ધરાયા. પણ કરીને શરણ શેષ ઝુકાયા. સદગુરુ દેવે દયા કરે ત્યારે સદગુરુ દયા કરી ચાલે. દિલમાં દેવ દર્શાયા કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા. આપણે પરમાત્માને બાર બાર બધે ગોતતા થા, પણ સદગુરુના શરણે જ્યારે હું પણાનો દાવો છોડી દીધો, તાન માન ધન શીશ કુરબાન કર્યો અને પછી સદગુરુ મહારાજે દિલની અંદર જ્યારે દેવ દર્શાયા ને ત્યારે નક્કી થયું કે બારે ઈ છે ને ભીતરમાં ઈ છે, બીજો છે નહીં. પણ એક સતા બીક કોની ધરવી, એક છે હરી એક છે દૂજો જાણો ના જરી, બીજો છે નહીં. પણ આપણને હજી ભ્રાંતિ પડી છે. ભ્રાંતિ છે ત્યાં સુધી ભેદ મટતો નથી. કારણ કે આ તો અભેદની વસ્તુ સદગુરુ મહારાજે આપણને ખુલ્લી કરીને બતાવી દીધી. આપણને બધે ભ્રાંતિ હતી, અભેદ અને ભેદનું જ્ઞાન ખુલ્લું કરીને બતાવી દીધું કે જોઈ લે વ્યાપક, તારા સિવાય બીજો છે નહીં. પણ પોતાને નક્કી થાય તો બાર નક્કી થાય. એટલે કીધું છે દાસવું ગાને ગુરુ લાલજી મળતા, નિર્ગુણ નામ હમ જાયા. દાસ્યું કાને ગોલાલજી મળતા, નિર્ગુણ નામ હમ જાયા. રંગ રૂપ દિશે નહીં ને અજર અમર પદ પાયા કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા કે આજે મારે મંદિરે સદગુરુ આવ્યા. દાસ ઉગારામ નું આ વાણી છે અને એને આના ગુરુ લાલજી મહારાજ મળ્યા અને એને આ પદ બતાવ્યું. દાસ ઉગાને ગુરુ લાલજી મળતા નિર્ગુણ નામ સમજાયા. નામ કેવું છે? નિર્ગુણ છે. નિર્ગુણ હમણાં બાપુએ કીધું હતું કે આ બોલે આ દેહ છે એ નિર્ગુણ છે અને બોલે એ દેહ છે એ સગુણ છે, નામ છે એ નિર્ગુણ છે. તો આ નામ વ્યાપકમાં છે, વ્યાપકમાં છે. કારણ કે આ બોલી રો દેવળે દેવળે કરે હોકારા, પણ એને પારખ પરખો આ કોણે બનાવ્યો? પવન સરખો. આ પવન સરખો બધે છે એ બધાની અંદર એક સરખો છે. એટલે રંગ રૂપ દિશે નહીં અને
આ તો અજર અમર પદ પાયા. જે આ પદ જન્મે નહીં, મરે નહીં, આવે નહીં, જાય નહીં. હમણે કીધું ને કે આ 10મો દ્વાર છે. આ પદમાં 10મો દ્વાર છે, બીજે ક્યાંય છે નહીં. જેને રંગરૂપ કોઈ દેખાય એવો નથી. અને પાછું અજર અમર અને અવિનાશી પદ છે. ગીતામાં કીધું છે અણુ મેરુ સ્થાવર જંગમ જળ અને ચેતનમાં હું સભર ભર્યો છું. એટલે એમાં સભર ભર્યો હોય, થોયના નાકા જેટલી જગ્યા જો ન હોય તો આપણો 3.5 હાથનો દેહ છે, આમાં ભરપૂર ન ભર્યો હોય? આમાં ભરપૂર ભર્યો હોય, પણ આપણે એને ગોતવા માટે બાર ગોતીએ છીએ. કોઈ જે ભીતરમાં ડોકિયું કર્યું નથી. અને ડોકિયું કરે ને તો સળંગ સૂત્ર એક ધારો, સળંગ સૂત્ર એક ધારો આપણને અનુભવમાં આવે. એટલે કીધું છે હો જીવલડા જન્મ ધરીને નાલયો હરિનો રૂપ રે. હો જીવલડા જન્મ ધરીને નાલયો હરિનો રૂપ રે. છો બહાર ભમે ભીતર જો ને તારો બ્રહ્મ સ્વરૂપ રે. જો બહાર ભમે ભીતર જો ને તારું બ્રહ્મ સ્વરૂપ. પોતાનું સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે, પણ બ્રહ્મ સ્વરૂપ આપણને અનુભવમાં આવે ત્યારે નક્કી થાય હો. બાકી શબ્દના ઢગલે ઢગલા છે. શબ્દ આર હૈ, શબ્દ પાર હૈ, શબ્દ કી શબ્દ ઢેરિયા, શબ્દમાંથી શબ્દ નિકાલે વો સદગુરુ હમેરિયા. કારણ કે શબ્દમાંથી શબ્દ જ્યારે નીકળે ને એ સદગુરુની કૃપા છે તો નીકળે, બાકી આપણી કોઈ તાકાત નથી. ગુરુ કૃપા, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ મૂર્તિ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા સિવાય વાણી ફૂટતી નથી. એટલે ગુરુ મહારાજને આપણે જેના ઘાટેથી આપણને જ્ઞાન મળ્યું છે એ ઘાટની બલિહારી છે. ઘાટની બલિહારી છે. ગુરુ અઘાટ છે, પણ ઘાટ છે ને આપણે ગંગામાં નાહવું હોય તો ગંગાજીને કાંઠે કેટલાય ઘાટ છે, પણ ઘાટ નો હોય ત્યાં નાવા જાઓ તો પાછા કાદવ વાળા થઈને બહાર જ નીકળે. એટલે બલિહારી ઘાટની છે. અને જે ઘાટે આપણને જ્ઞાન મળ્યું છે એ આપણા માટે ઘાટ પૂજનીય છે, વંદનીય છે. એટલું કઈ વાણીને વિરામ આપું. સદગુરુ